જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ. મારો મોબાઈલ નંબર છે 9987463722 અને હું ઇલાયચીના પણ ઓર્ડર લઉં છું. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે હું લઈને આવી રહી છું પૂરણપોળી વિથ સુરતી મટકા ઊંધિયું અને અમૃત જેવી મીઠી છાશ. સુરતી ઊંધિયું બનાવવા માટે જોશે કોર્ન 5 કિલો, બટેટા નાના, સુરતી રીંગણા 2 નંગ, સુરતી બટેટા નાના બટેટા, સુરતી વાલોળ, તલ, મીઠું, કેળા, સિંગનો ભૂકો, ચણાનો લોટ, કોથમીર અને મીઠું. આ રીતના સામગ્રી જોશે. બનાવવાની રીત: સર્વપ્રથમ કોર્નને બાફી લો, કોર્ન શક્કરિયાને, અને પછી છે તે એને એ રીતના મટકીમાં તેલ મૂકો, વાલોળ ફોલી નાખો, રીંગણા બટેટામાં તલ, મીઠું, મરચાં આદુની પેસ્ટ ભરો અને પછી છે તે એને મટકીમાં તેલ ઉમેરીને સુરતી વાલોળને ને બધાને અંદર મિક્સ વેલ કરીને ગરમ મસાલો ને બધું નાખીને અંદર એડ કરો, વટોણાને ને બધાને. હવે બનાવવાની આ રીતના બનાવવાનું. અને મેથીની ભાજી જે હોય એને છે તે ચણાનો લોટ એડ કરીને તલ, મીઠું, મરચાં આદુનું પેસ્ટ, લીલું લસણ જે ખાતા હોય એને લીલું લસણ પણ એડ કરી શકાય છે અને ન ખાતા હોય એ સ્ક્રીપ કરી શકે છે. હવે એની અંદર કોર્નને બધું જ્યારે આપણે મેથીની ભાજીની નાની નાની મૂઠડી વળી જાય પછી એને ડીપ ફ્રાય પણ કરી શકાય અને બાફી પણ શકાય. અને સાથે સાથે કોર્નને પણ થોડું સાઈડ ઉપર આપણે તળીને રાખો એટલે એને ચાટ તરીકે પણ સાથે ખાઈ શકાય. હવે ઊંધિયું અંદર છે તે મટકીમાં તેલની અંદર ગરમ મસાલો ને બધું નાખીને સુરતી પાપડીને બધું ચડવા દો. ચડી જાય એટલે ઉપર કોથમીરને બધું ભભરાવો છે તે. હવે પૂરણપોળી બનાવવા માટે પૂરણપોળી બનાવવાની સામગ્રી: પૂરણપોળી 3 રીતના બને છે. એક તુવેરની દાળની, બીજું ચણાની દાળની અને બટેટાની. આજે આપણે જોશું તુવેરની દાળની પૂરણપોળી. તુવેરની દાળની પૂરણપોળી બનાવવા માટે સામગ્રી જોશે 1 વાટકો તુવેરની દાળ અથવા તો જરૂરિયાત જે પરિવારને જે હોય એની મુજબ છે તે. 1/4 વાટકો સાકર અથવા ઘણા જણ ગોળમાં પણ બનાવે છે. 1/4 વાટકો સાકર. તુવેરની દાળને છે તે ઇલાયચીનો ભૂકો, જાયફળ, કોપરાનું ખમણ અને તલ. હવે સર્વપ્રથમ તુવેરની દાળને 10 મિનિટ પલાળો અને પછી એને કુકરમાં 4 થી 5 સીટી વગાડો અને કુકર ઠંડુ થાય એટલે એને પૂરણપોળીને ગેસ ઉપર પાછું સરખું ઝેરીને મિક્સ કરીને એકદમ કડક થવા દો ને થોડી સાકર જે 1/4 કપ રાખી છે એ 1/4 કપ સાકર અંદર એડ કરો ને જેને ગોળથી જોતું હોય એને ગોળ એડ કરે છે તે. હવે પછી કડક થઈ જાય પૂરણ ત્યારે એ છે તે પૂરણ બની ગયું કહેવાય અને નાના નાના ગોળા વાળો અને પછી ઘઉંનો લોટ આપણે રોટલીનો જે કરીએ ને એને છે તે બરાબર લોટ બાંધો અને પછી નાની નાની પૂરણપોળી બનાવો એટલે એની અંદર છે તે લોટ વણીને પછી અંદર પૂરણ ભરો અને પછી ઘીમાં તળો તો તૈયાર છે રૂડી પૂરણપોળી. છાશ, અમૃત છાશ બનાવવા માટે જોશે મટકીમાં રાતના દહીં મેળવી લો અને જીરાળું એટલે જીરું જે શેકીને પાવડર બનાવો અને પછી
એકદમ સરસ મજાની છાશ બનાવો. એ જે દહીં બન્યું હોય સવારના તો તૈયાર છે ઊંધિયું, સુરતી અને છાશ અને પૂરણપોળી. બીજું, દરેક વ્યક્તિને, જે વ્યક્તિ ડ્રિંક્સ કરતી હોય એને મારી વિનમ્રતાપૂર્વક હાથ જોડીને વિનંતી છે કે ડ્રિંક્સને બાય બાય કરો, ડ્રિંક્સને છોડો અને અમૃત છાશ અપનાવો, કારણ કે તમારા 3 લાખ પરિવારને તમારી બહુ જરૂર છે. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો.